હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ હેલ્ધી જુવારના પુડલા. જો તમે ડાયટ ફોલો કરતા હોય તો આ વજન ઘટાડવા માટે બેસ્ટ રેસીપી છે. સવારના નાસ્તામાં કે પછી સાંજ માટે જો તમારે બનાવવા હોય તો આ એકદમ ઝટપટ બની જાય એવા પુડલા છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવી લઈએ જુવારના પુડલા. તો એના માટે એક બાઉલમાં 1 કપ જુવારનો લોટ લઈશું. તો જુવારનો લોટ તમે એકદમ ફ્રેશ લેશો તો પુડલા સારા બનશે. સાથે આપણે 1/4 કપ રવો ઉમેરીશું અને સાથે જ 1/4 કપ બેસન ઉમેરીશું. 1 કપ જેટલી ઝીણી સમારેલી મેથી ઉમેરી દઈએ. તમારી પાસે લીલી મેથી ના હોય તો તમે સૂકી મેથી ઉમેરી શકો છો. અડધો કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. એક નાની સાઇઝની બારીક કટ કરેલી ડુંગળી ઉમેરી દઈએ. બારીક કટ કરેલું એક ટામેટું ઉમેરી દઈશું. સાથે જ 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. અડધી ચમચી જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અડધી ટીસ્પૂન અજમો ઉમેરીશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી ઉમેરી મીડિયમ થીક બેટર બનાવી લઈશું. તો બેટરમાં હજુ પણ પાણી ઉમેરવાની જરૂર પડશે. તો પાણી ઉમેરી બેસનના પુડલાનું જેવું બેટર હોય એ રીતનું બેટર બનાવી લઈશું. તો બેટર બનાવવા માટે અહીંયા લગભગ મેં 2 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે લાસ્ટમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હવે બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ પરફેક્ટ છે. તો હવે પુડલા બનાવી લઈએ. અહીંયા મેં નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકી દીધો છે. તવો ગરમ થઈ જાય એટલે થોડું તેલ નાખી આ રીતે ટીશ્યુ પેપરથી તવાને લૂછી લઈશું. હવે તવામાં પુડલાનું બેટર ઉમેરી આ રીતે એને ફેલાવી દઈશું અને તવેતાની મદદથી આ રીતે એને સ્પ્રેડ કરીશું. આ રીતે પુડલો ઉપરથી થોડો ડ્રાય થઈ જાય એટલે થોડું તેલ ઉમેરી આ રીતે ફેલાવી દઈશું. એક સાઈડથી સરસ ચડી જાય પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો અહીંયા જુવારનો પુડલો આપણો બંને સાઈડથી સરસ ચડી ગયો છે. તો એને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ જ રીતે આપણે બધા પુડલા બનાવીને રેડી કરી લઈશું. અહીંયા પુડલાને મેં લસણની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. આ પુડલા દહીં સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો એકદમ હેલ્ધી જુવારના પુડલાની રેસીપી તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે.